નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે તો ઈદની રજા હતી. આજે મંગળવાર, સપ્તાહનો પ્રથમ દિવસ. નવા ફિનાન્શિયલ યર જે નવું નાણાકીય વર્ષ શરૂ થયું 2025-26 એની ટ્રેડિંગ સેશનના પ્રથમ દિવસે શેર બજારમાં ગાબડું પડ્યું છે. સેન્સેક્સમાં 1390 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. નિફ્ટીમાં 353 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. આ ગાબડું પડવા પાછળ કયા કારણો? તમે જાણો છો, ટ્રમ્પનો ટેરિફનો ડર. આવતીકાલે 2 એપ્રિલ તો ટ્રમ્પ ટેરિફ નાખવાની જાહેરાત કરવાના છે, એટલે બજારમાં એક પ્રકારનો ગભરાટનો માહોલ છે. તે સિવાય પણ બીજા કેટલાક કારણો બજાર ઘટવા માટે છે, તો એની આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને ટ્રમ્પની જે ટેરિફ નાખશે તો ભારત ઉપર તેની શું અસર પડશે અને બજાર કઈ રીતે લેશે એને, બજારની ચાલ કેવી રહેશે, તો એ બધી જ વાત આજે આપણે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 76,882 ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂમાં એ વધી 77,487 થયો. ત્યાંથી સડસડાટ ઘટી 75,912 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,024.51 બંધ રહ્યો છે, જે આગલા બંધની સામે 1390.41 નો કડાકો દર્શાવે છે. લગભગ ટકાવારીમાં જોઈએ તો 1.8% સેન્સેક્સમાં ગાબડું પડ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,341 ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂમાં એ વધી 23,565 થયો. ત્યાંથી ઘટી 23,136 ની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 23,165.70 બંધ રહ્યો છે, જે આગલા બંધની સામે 353.65 નું ગાબડું દર્શાવે છે. ટકાવારીમાં 0.5% નિફ્ટી આજે તૂટીને આવ્યો છે. બેંક નિફ્ટી 737 પોઈન્ટ તૂટી 50,827 ઉપર બંધ રહી છે. મિત્રો, બજાર તૂટીને આવ્યું છે, પણ આશ્ચર્યજનક એ છે કે એડવાન્સ ડેક્લાઇન રેશિયો પોઝિટિવ આવ્યો છે. આજે 1955 શેરના ભાવ વધીને આવ્યા છે. 960 શેરના ભાવ ઘટ્યા છે અને 79 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. આજે 49 શેરમાં 52 વીક હાઈ ઉપર બંધ છે અને 113 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 275 શેરમાં અપર સર્કિટ હતી અને 46 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી. આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ઇન્ડસઇન્ડ બેંક, ટ્રેન્ડ, જીઓ ફાઇનાન્સ, બજાજ ઓટો અને હીરો મોટો. આજે સૌથી વધુ ગગડેલા શેર છે HCL ટેકનોલોજી, BEL બેલ, બજાજ ફાઇનાન્સ સર્વિસ, HDFC બેંક અને હિન્દાલ્કો. તો મિત્રો, ગઈકાલે રમજાન ઈદની માર્કેટમાં રજા હતી, એટલે લગભગ 3 દિવસની રજા પછી, શનિ રવિ સોમ 3 દિવસની રજા પછી આજે બજાર ખુલ્યું છે અને નવું ફિનાન્શિયલ યર શરૂ થયું છે, નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. ગઈકાલે સોમવારે ડાઉજોન્સ 417 પોઈન્ટ વધ્યો હતો, પણ આજે આખો દિવસ ફ્યુચર લગભગ 8.10 પોઈન્ટ 11 પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતું હતું. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. સિંગાપોરનો STI એકમાત્ર માઇનસ હતો 3 પોઈન્ટ. એ સિવાયના એશિયાના તમામ બજારો આજે પોઝિટિવ મોડમાં હતા. એકમાત્ર ઇન્ડિયાના સ્ટોક માર્કેટ ઉપર જ ટ્રમ્પના ટેરિફનો ભય આપણને જોવા મળ્યો છે. તો મિત્રો, સેક્ટર વાઇઝ જોઈએ તો આજે ફાઇનાન્સ સેક્ટર અને ફાર્મા, આ બે સેક્ટરના સ્ટોક્સમાં હેવી સેલિંગ હતું, એટલે સૌથી વધુ માઇનસ ક્લોઝિંગ આવ્યા છે. તે સિવાય IT, રિયાલિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એ બધા સ્ટોક્સ છે, સેક્ટર છે, એ બધા રેડમાં બંધ રહ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે ઘટ્યા હતા અને જે વધ્યા છે એમાં મીડિયા, ઓઇલ, ગેસ અને ટેલિકોમ સેક્ટરમાં નવું બાઇંગ હતું, એટલે એ પ્લસમાં બંધ આવ્યા છે. પરંતુ ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી જોવા મળ્યું છે. મિત્રો, FIIના ફિગરમાં 28મી માર્ચે
એટલે જ્યારે શુક્રવારે બંધ થયું ત્યારે FIIએ 4,352 કરોડની નેટ સેલિંગ કર્યું હતું. પણ એની અગાઉ માર્ચ એન્ડિંગના જે દિવસો હતા એમાં 7 ટ્રેડિંગ સેશનમાં FIIએ 33,180 કરોડનું નેટ બાય કર્યું હતું. એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ આપણને તેજીમય જોવા મળ્યું હતું. એટલે FII હવે એપ્રિલ મહિનામાં શું કરે છે એના ઉપર નજર રાખવી રહેશે. આજે માર્કેટ જે તૂટીને આવ્યું એમાં 3.59 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું ધોવાણ છે. એટલે રોકાણકારોની મૂડીમાં 3.59 લાખ કરોડનું ધોવાણ થયું છે. મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે. ઇટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સને 62,000 કરોડનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. એટલે એનો ઓર્ડર જે મળ્યો છે એ 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવાનો ઓર્ડર મળ્યો છે અને કેબિનેટની કમિટીએ એને મંજૂરી આપી દીધી છે. HALના ઇતિહાસમાં સૌથી મોટો આ ઓર્ડર એને મળ્યો છે 62,000 કરોડનો. તો આજે HALના શેરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. 46 રૂપિયા ને 25 પૈસાનો ઉછાળો આવી શેરનો ભાવ 4,223 રૂપિયા ને 70 પૈસા બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ડે ટ્રેડિંગમાં એ 4444ની હાઈ બનાવી, એટલે કે 4,444ની હાઈ બનાવી હતી. બીજા મિત્રો, KEC ઇન્ટરનેશનલને 1236 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓટોમોબાઈલ કંપનીઓના જેના માર્ચ મહિનાના વેચાણના આંકડા આવ્યા છે. તો માર્ચમાં ટ્રેક્ટરનું કુલ વેચાણ 15% વધ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું કુલ વેચાણ 28% વધ્યું છે. આઈસર મોટરનું 7.6% વેચાણ વધ્યું છે. મારુતિ સુઝુકીનું 3% વેચાણ વધીને આવ્યું છે. જેટલા ફિગર અવેલેબલ હતા અને હાજરમાં જાહેરાત થઈ હતી એટલા ફિગર આપણી પાસે આવી ગયા છે. બીજા, વોડાફોન આઈડિયાનું જે દેવું ચૂકતે કરવાનું છે સરકારને, ત્યારે વોડાફોન આઈડિયાએ કહ્યું હતું કે અમારી પાસે કેશ ફ્લો નથી, તો સરકાર ઇક્વિટી કન્વર્ઝન આપે. તો સરકારે એને મંજૂરી આપી દીધી છે. એટલે સરકારને એ ઇક્વિટી ઓફર કરશે. એટલે આ સમાચાર પાછળ વોડાફોન આઈડિયાના શેરમાં 10%ની અપર સર્કિટ આવી હતી. જો કે ત્યારબાદ ફરીથી પાછો એ સર્કિટ ખુલી હતી અને વોડાફોન આઈડિયાનો શેરનો ભાવ ₹1.30 એટલે કે 19.12% ઉછળી અને ₹8.10 બંધ રહ્યો હતો. બીજું મિત્રો, માર્ચ મહિનાનું GST કલેક્શન 1.96 લાખ કરોડ આવ્યું છે. હવે વાત કરવી હતી આપણે, ઓકે ડન, ટ્રમ્પના ટેરિફની કે બજાર ઘટવા પાછળના કારણો કયા. તો સૌ પ્રથમ 2 એપ્રિલ, આવતીકાલે 2 એપ્રિલ છે. ટ્રમ્પના ટેરિફનો ભય છે. 2 એપ્રિલે ટ્રમ્પ છે એ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરવાના છે. તેની અગાઉ ભારતીય બજારમાં ભારે ગભરાટ છે અને આજે ફિયર ઇન્ડેક્સ જે છે ઇન્ડિયાનો, ફિયર ઇન્ડેક્સ ઇન્ડિયાનો VXI એ 10%ની ઉપર નીકળી ગયો છે. એટલે બજારમાં ભારે ગભરાટ હતો, એને કારણે આપણને વેચવાલી જોવા મળી હતી. બીજું મિત્રો, હું તમને કહું કે માર્ચ મહિનામાં 6% જેટલો ઉછાળો આવ્યો. એટલે આજે પ્રોફિટ બુકિંગ પણ સારું એવું આવ્યું હતું. પણ પ્રોફિટ બુકિંગ આવવા પાછળનું કારણ ટ્રમ્પના ટેરિફનો ભય. તો મિત્રો, આપણે વાત કરતા હતા કે ભારતને ટ્રમ્પના ટેરિફથી કેટલું નુકસાન થશે, કેટલી અસર થશે. તો કેટલા બધા રિપોર્ટ્સ એનાલિસ્ટોના આવ્યા છે, તેની એક સમરાઇઝ કરીને હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તો હા મિત્રો, ટ્રમ્પના ટેરિફનો જે ભય છે તો એની ભારત ઉપર શું અસર પડી શકે છે. તો ઓટોમોબાઈલ, ફાર્મા, ટેક્સટાઇલ, આલ્કોહોલ પર ટેરિફની નેગેટિવ અસર થઈ શકે છે. બીજું, ભારત ટેરિફના નુકસાનને ઓછું કરવા માટે કેટલાક પગલાં પણ ભરી શકે છે. જેમ કે US ઇન્ડિયા વચ્ચેની ટ્રેડ ડીલ થવાની સંભાવના છે. બીજી તરફ UK અને EU સાથે, એટલે યુરોપિયન યુનિયન સાથે પણ ટ્રેડ ડીલ થઈ શકે છે. ભારત અમેરિકાથી વધુ પ્રમાણમાં ડિફેન્સ પ્રોડક્ટ અને ઓઇલ ગેસ ખરીદી શકે છે. એટલે જે નુકસાન જે ટેરિફનું થવાનું છે એને ઓછું કરવા માટે ભારત શું કરી શકે. તો ભારત અમેરિકાથી ઓઇલ, ગેસ અને ડિફેન્સની જે પ્રોડક્ટ છે એને વધુ પ્રમાણમાં આયાત કરે અથવા ખરીદે તો બંને સરખી રીતે એનું વહેંચાઈ જાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટની ફિગર. તો મિત્રો,
બીજી તરફ આપણે કેટલાક ફિગર પણ આવ્યા છે કે 2024માં ભારતે અમેરિકામાં 88 અબજ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું અને અમેરિકાથી ભારતે 42 અબજ ડોલરનું ઇમ્પોર્ટ કર્યું હતું. એટલે આ બે મોટી ફિગર ઉપરથી તમને ખબર પડે કે ભારત ઉપર ટેરિફની શું અસર થવાની છે. તો મિત્રો, ટ્રમ્પના ટેરિફનો ભય છે. ટ્રમ્પ હવે કયા દેશો ઉપર, કઈ પ્રોડક્ટ ઉપર ટેરિફ નાખે છે એના ઉપર આપણે નજર રાખવી જોઈએ. બીજું મિત્રો, મારે તમને એ કહેવું છે કે આજે જે રીતે બજાર ઘટ્યું છે તો એક તો ઓટોમોબાઈલ સેક્ટર્સ તો અસર થવાની જ છે, કારણ કે 25% ટેરિફ એમણે નાખી જ દીધો છે. વિદેશી કાર આયાત થશે તો 25% એ મોંઘી થવાની છે, પણ કોઈ લેનારું ના હોય. એટલે ઓટોમોબાઈલ સેક્ટર તો આપણા જે નેગેટિવ અસર થવાની હતી થઈ છે, પણ ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ જે છે એને પણ નેગેટિવ અસર થવાની છે. બીજું આઈટી સેક્ટર છે એને પણ આ જે રેસિપ્રોકલ ટેરિફ નાખવાનો છે એની અસર થઈ શકે છે. પણ ટ્રમ્પ શું જાહેરાત કરે છે ભારત માટે, ખાસ કરીને દુનિયાના દેશોની વાત બાજુ પર મૂકીએ પણ ભારતની વાત કરીએ તો ભારત ઉપર, ભારતની કઈ પ્રોડક્ટ ઉપર એ ટેરિફ નાખે છે એ આપણે ખાસ જોવું રહ્યું, એના પર નજર રાખવી રહી. જો કે બજારનો ટ્રેન્ડ જે છે, સેન્ટિમેન્ટ આખું ચેન્જ થયું છે, એફઆઈઆઈ બાયર થઈ ગઈ છે. પરંતુ મારે તમને કેટલાક લેવલ્સ આપવા છે કે યસ, નિફ્ટીમાં મેં ગયા સપ્તાહે કહ્યું હતું કે 23,750 નીચે જાય તો 23,300 સુધી જઈ શકે છે. એટલે 23,300નું રિએક્શન આવે, પણ 23,300નું લેવલ પણ આજે નિફ્ટીએ તોડી દીધું છે અને 23,136 થઈને 23,165 ઉપર બંધ રહ્યો છે. તો 23,300 નીચે ગયું છે નિફ્ટી, તો કરેક્શનમાં તો 23,100 સુધી અને 22,900 સુધી પણ જઈ શકે છે. બીજી તરફ 200 દિવસની મૂવિંગ એવરેજ 24,100ની આવે છે. જો બજાર લાંબુ ઘટે નહીં, કારણ કે બજાર ઓલરેડી ટ્રમ્પના ટેરિફથી ઘટી ગયું છે અને એનાઉન્સમેન્ટ થાય અને બજાર ન ઘટે અને ત્યાંથી બાઉન્સ થાય તો 23,700 ઉપર બંધ આવવું જરૂરી છે અને એની ઉપર 24,100 કુદાવશે તો બજારમાં એક નવી તેજીનો માહોલ શરૂ થઈ શકે છે. એટલે નવા લેવલ પણ બતાવી શકે છે. મિત્રો, આગામી દિવસોમાં ઘણી બધી ઇવેન્ટ્સ આવવાની છે. 2 એપ્રિલે ટ્રમ્પના ટેરિફની વાત કરી, 4 એપ્રિલે અમેરિકાનો અનએમ્પ્લોયમેન્ટ ડેટા જાહેર થવાનો છે, 7મી એપ્રિલથી 9મી એપ્રિલ 3 દિવસ આરબીઆઈની મોનિટરી પોલિસીની સમીક્ષા થવાની ઇન્ડિયાની. એમાં વ્યાજ દરમાં 0.25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની શક્યતા છે. બીજી તરફ 10મી એપ્રિલે, લગભગ 10મી એપ્રિલ પછી ભારતીય કંપનીઓના ક્વાર્ટર 4ના પરિણામો જાહેર થાય તેવી શક્યતાઓ છે. તો મિત્રો, આજના વિડીયોની માહિતી આટલી. શેર બજારનું રોકાણ જોખમોને આધીન હોય છે એ તો આપ જાણો છો, પરંતુ આજના વિડીયોની માહિતી અને મારો જે વિડીયો બનાવવાનો આશય છે તમને ઇન્ફોર્મેશન આપવાનો છે. માર્કેટની જે કોર્પોરેટ એનાઉન્સમેન્ટ હોય કે જે બજારની અંદર શું ચાલી રહ્યું છે એની જે કરંટ અફેર્સ, જે કરંટ વાત છે એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આ ઇન્ફોર્મેશન આજના વિડીયોની ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.